નમસ્કાર મિત્રો, આજે આપણે નાગરકા ગામની વિઝિટમાં છીએ અને ચેતનભાઈની વાડી છે. આપણે ચેતનભાઈ સાથે ચર્ચા એ કરવાની છે કે આપણે જે ચણા છે, ધાણા છે, શેરડું પાક જે પણ છે એની અંદર આપણે ફ્લાવરિંગ માટે અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય, પણ જે એક્સરે શા માટે વાપરવું જોઈએ અને એના પરિણામ સારા મળે છે ને એની ચર્ચા આપણે ચેતનભાઈ હારે કરવાની છે. તો ચેતનભાઈ, આપણા ચણા જે રહ્યા એ કેટલા દિવસના છે આજે? 70 દિવસના. અને એમાં તમે એક્સરેના કેટલા સ્પ્રે કરેલા છે? આના 2 સ્પ્રે કરેલા છે ને એક હજી આવશે. 2 કરેલા છે ને ત્રીજો હજી કરવાનો છે. હવે તમને એમાં પરિણામ શું જોવા મળે છે એ જણાવો અમને. ફ્લાવરિંગમાં ને બધી રીતના ફાલ પકડાવવા માટે સારું છે, કઈ વાંધો નહીં. ટૂંકમાં ફ્લાવરિંગ સારું પકડાય છે. હા. અને ટૂંકી કાતરીએ ફાલ લાગે છે. હા. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જે આ ચણાનું છોડ છે એમાં એકદમ સિરીઝમાં અને ટૂંકી કાતરીએ પોપટા બંધાઈ ગયા છે અત્યારે કમ્પ્લીટ. બધી જગ્યાએ આપણે જોઈ શકીએ. તો ચેતનભાઈ, આપણે જે બીજા ખેડૂત મિત્રોને ચણાના પાકની અંદર કે અત્યારે જે જીરું હોય કે ધાણા હોય એમાં આપણે એક્સની ભલામણ કરવી તો કેવું રહે? હા, સારું છે. ફાલ પકડાવવા માટે વીઘે 3 થી 4 ml નાખવું જોઈએ, વાંધો નહીં. વીઘે 4 ml થી સ્પ્રે કરાવવો જોઈએ. હા. ઓકે, ધન્યવાદ.